કલ્પના ઠાકોરના રસોડામાં તમારું સ્વાગત છે। હું છું કલ્પના। આજે હું બનાવીશ મેથીના મુઠિયા। એના માટે મેં અહીં 2 મેથીના પૂરિયા લીધા છે, તેમને ધોઈ અને સરસ રીતે સુધારી લીધી છે। અને હવે આપણે મેથીના મુઠિયા બનાવવાની શરૂઆત કરીશું। મેથીના મુઠિયા બનાવવા માટે મેં અહીં ચણાનો લોટ લીધો છે 3 વાટકા જેટલો, અને અડધા વાટકા જેટલો ભાખરીનો લોટ લીધો છે। જો તમારી પાસે ભાખરીનો ન હોય તો તમે ઝીણો લોટ પણ રોટલીનો લઈ શકો છો। અને બાજરાનો લોટ લીધો છે મેં અડધો વાટકા જેટલો। હવે આપણે મેથીના મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે મેથીના મુઠિયા બનાવવાનું શરૂઆત કરીએ। મેં તેલ લીધું છે, સિંગ તેલ લીધું છે। સિંગ તેલમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લેશું અને મેને મિક્સ કરીશું। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, અડધો ટુકડો આદુનો છીણીને મેં લીધું છે, અને અહીં મેં લીલું લસણ ઝીણું ઝીણું કાપીને લીધું છે। મીઠું ઉમેરશું સ્વાદ અનુસાર, મરચાંની કટકી ઉમેરીશું, અને હવે આપણે બધા લોટ ઉમેરીશું। એમાં લઈશું ચણાનો લોટ 3 વાટકા આપણે લીધા છે, પછી અડધો વાટકો લીધો છે ભાખરીનો લોટ, બાજરાનો લોટ, અને હવે એને સારી રીતે મિક્સ કરીશું। સારી રીતે મિક્સ કરીશું લોટને। પછી આપણે ઉમેરીશું મેથીની ભાજી। મેથીની ભાજી એડ કરીશું, અને એને સારી રીતે મિક્સ કરશું। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીં પાણી એડ કરવાનું નથી। જે મેથીનું ધોયેલું પાણી છે તેનાથી જ આપણા મુઠિયાનો લોટ આ બાંધવાનો છે। આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે સૂકું પણ લસણ નાખી શકો છો, અને જો લોટ મિક્સ ન થાય તો તમે તેલ નાખીને પણ એને સારી રીતે મિક્સ કરી શકો છો। પાણીનો ઉપયોગ કરવાનો નથી। મેથીના મુઠિયાનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે તેને સ્ટીમ કરીશું। મેથીના મુઠિયાને સ્ટીમ કરવા માટે મેં એક સ્ટીમર લીધું છે। હવે આપણે ગેસ ઓન કરીએ। ગેસ ઓન થાય એટલે આપણે આપણા મેથીના મુઠિયા સ્ટીમ કરવા માટે રાખીશું। આવી રીતે આપણે બધા જ મુઠિયાને સ્ટીમ કરીશું। બધા મેથીના મુઠિયા આવી રીતે સ્ટીમ કરવા રાખી દીધા છે। હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ આંચ ઉપર 20 મિનિટ સુધી તેને સ્ટીમ થવા દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે। આપણા મેથીના મુઠિયા હવે ચડી ગયા છે, અને આપણે તેને ચેક કરીશું।
આપણા મેથીના મૂઠિયા સરસ રીતે ચડી ગયા છે અને હવે આપણે તેને સર્વ કરીશું. મેથીના મૂઠિયા તૈયાર થઈ ગયા છે. મેં તેને કટ કરી લીધા છે અને તેને સિંગ તેલ સાથે સર્વ કર્યો છે. સિંગ તેલ સાથે મેથીના મૂઠિયા સરસ લાગે છે ખાવામાં. આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.